દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુરત મનપામાં કામ કરતી બીએલઓ યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું. મારી લાડકી છે કહીને મૃતકની બહેનનું હૈયાફાટ રુદન થયું હતું. હું ઈઆરઓ 159 સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ. મેડમ એક જે બીએલઓના મોતની ઘટના સામે આવી છે, શું આ ઘટના છે, શું માહિતી? બીએલઓ હતા અમારા ભાગ નંબર 9 શાહપુર 2 અમારું બૂથ છે. દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું, એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું. ઉંમર એમની આશરે 26 વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું, લગભગ 45% જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું. મેડમ આ કઈ રીતે એમનું મોત થયું? પ્રારંભિક અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં, તો એના કારણે બેભાન થઈ ગયા હતા અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા અને ખૂબ જ દુઃખદ ઘટના છે. સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે. મેડમ હાલ તંત્ર દ્વારા કઈ રીતે કામગીરી કરી? તંત્ર એક ટીમ તરીકે, મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જ જોઈ રહ્યું છે આખું તંત્ર, અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટીથી કામ કરે છે. મને બાકી જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રામવાડીના ટેકરા વિસ્તારમાં આશરે 900 મકાન કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણીઓ જોવા મળી રહી છે. અમદાવાદમાં ગઈકાલે કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. વિસ્તારનું નામ છે ઈસનપુર. ત્યાં આગળ ભિન્ન પ્રકારની 3 થી 4 ચાલીઓ છે અને આ ચાલીઓના તમામ મકાનોને ધરાશાયી કરી દેવામાં આવે છે કોર્પોરેશન તરફથી. અહીંના સ્થાનિકો આપણી સાથે છે, જાણીએ કે ધરાશાયી કરવાનું કારણ શું અને તેઓ અહીંયા લીગલી રહેતા હતા કે અનલીગલી, ડોક્યુમેન્ટ્સ હતા પૂરા, ટેક્સ ભરતા હતા કે બીજું કંઈ, બધું સમજવાનો પ્રયત્ન કરીશું આપણે કે તેઓ શું કહેવા માંગે છે. શું નામ તમારું કાકા? ગણેશદાસ. ગણેશભાઈ, એ બતાવો કે તમે અહીંયા કેટલા વર્ષથી રહેતા હતા? લગભગ 50-60 વર્ષ થઈ ગયા અમને. હવે આ લોકોએ તમને આ તોડવાનું કીધું, ત્યાં નોટિસ આપી હતી? એક વાર નોટિસ આવી હતી, પછી પાછા કે 4 તારીખે આવીશું ને 22 તારીખે હુમલો કરી દીધું. છેલ્લી નોટિસ ક્યારે આપી? 20 તારીખની હતી. 20 તારીખે આપી ને, એટલે અઠવાડિયા પછી તોડવા પછી આવ્યા. પાછા આવ્યા કે 4 તારીખે આવીશું. કુલ કેટલા મકાનો તૂટ્યા છે? અહીંયા તો કંઈક 1300-1300 માણસો. બાકી 900 નો આંકડો કોર્પોરેશન બતાવે છે. સાચી વાત છે. બરોબર. હવે બીજું કોમર્શિયલ પણ તોડી છે. બધું તોડી નાખ્યું સાહેબ. અમારે રહેવાની જગ્યા જ નહીં, ભાડાનું પૈસા જ નહીં. સારું, હવે તમને અધિકારીઓ તોડવા આવ્યા ત્યારે કીધું અમે વૈકલ્પિક જગ્યા ફાળવી આપીશું? એવું કંઈ નહીં કીધું, ખાલી પોચ આપી દીધી ને સિક્કો મારીને અમને પાછળ આપી દીધી છે. એ પહોંચ છે નહીં આપી તમને? એ અમારે વેરા ટેક્સની પોચ છે, 40-50 સાલ જૂની છે ને રહેવાના રાશન કાર્ડ છે, બધું ઇલેક્શન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બધું છે અમારી જોડે. હવે આજે એક છાપામાં આવ્યું છે કે ભાઈ તમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે અને રેન બસેરા બી બનાવવાની કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો છે, તો એનું શું છે? એનું કોઈ વિષય અમને કંઈ જાણ નહીં અહીંયા. તમને અધિકારીઓએ કહ્યું નથી? કોઈ નહીં કર્યું કે ત્યાં જાઓ, ત્યાં નહીં જાઓ, તમે ખાલી પોતે ખાલી કરી નાખો, જે તો અમે સામાન નહીં લેવા દઈશું એવું કીધું. આજે 900 થી ઉપરના મકાનો તોડી નાખવામાં આવે છે, આ લોકો રહેવા ક્યાં ગયા પછી? પોતાની જગ્યા ગયા બીજા. અને આ જે સામાન લેવા દીધો તો એ થોડુંક ઘણું કોઈનું રહેવા દીધું, કોઈનું નહીં રહેવા દીધું એવું. હવે તમને વૈકલ્પિક જગ્યા કદાચ ફાળવવામાં ના આવે, કદાચ, બરાબર, તમે શું કરશો? હવે કોને પકડી? અમે મ્યુનિસિપાલિટીમાં જઈને દગા ખાઈ નાખીએ, પછી શું મતલબ? જિજ્ઞેશભાઈ કંઈક આવવાના લેવાની શું થયું? કોઈ નથી આવ્યા સાહેબ. જાણ કરી હતી અમને? કોઈ જાણ નહીં કરી. બરાબર છે. એ વોટિંગ લેવા આવે ખાલી સાહેબ, બસ.
અહીંના લોકો ખાલી વોટ લેવા જ આવે આ છે. બસ અહીંયા કોઈ આવ્યું જ નહીં અહીંયા. માત્ર વોટ લેવા આવે છે ત્યારે આ લોકોની યાદ આવે છે. ગરજ પતી જાય છે એટલે તોડફોડ ચાલુ થઈ જાય છે. હવે આ લોકોને કંઈક નોટિસ તો આપી હતી, એ સાચી વાત છે, અઠવાડિયા પહેલાં. અને પછી બીજા આ લોકોએ કંઈક ગઈકાલે ડિમોલિશન કરી નાખ્યું. 900થી ઉપરાંતના મકાનો છે, બીજા કોમર્શિયલ સેક્ટર છે, એ પણ ઉડા પર તોડી નાખવામાં આવે છે. હવે પ્રશ્ન મોટો એ છે કે આ લોકો જશે તો ક્યાં જશે. બીજું, તંત્ર તરફથી કહેવામાં તો આવ્યું છે કે ભાઈ અમે તમે આનો રસ્તો કાઢી આપીશું. હવે રસ્તો ક્યારે કાઢે છે અને કેટલો ઝડપથી કાઢે છે તેની ઉપર સૌની નજર રહેશે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અરવલ્લીના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામમાં ગંભીર બનાવ બન્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગામના આકરી પુલ નજીક વીજ પોલના જીવંત તારના સંપર્કમાં આવવાથી 2 અજાણ્યા શખ્સોના ઘટના સ્થળે જ કરંટ લાગવાથી મોત નીપજ્યા છે. મારું નામ ગામેથી સહદેવકુમાર નાનજીભાઈ, ધનસુરા યુજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા વીજ વાયરની ચોરી કરવા માટે આવેલ એમને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે 2 વ્યક્તિઓના મોત નીપજેલ છે. સાહેબ કઈ ફીડરના તાર ચોરી કરવા? 11 કેવી મેલડી માતા એજી ફીડરની ડેડલાઇન પડેલી છે, એ લાઈનના છે. સાહેબ અગાઉ કોઈ તાર ચોરેલા ખરી કોઈ ઘટના સામે આવી? તલોદ સબ ડિવિઝનમાં થયેલી છે. ધનસુરામાં હાલમાં અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ સંઘ વિતરણ સેન્ટર પર ખાતર માટે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. વહેલી સવારથી યુરિયા ખાતર લેવા ખેડૂતોની ભારે ભીડ જામી હતી. નમસ્કાર, મારું નામ ભગોરા નિકુંજ કુમાર ખેમરાજભાઈ છે. હું ઢુંઢેરા ગામનો વતની છું. અને સવારમાં હું અહીંયા આવ્યો એટલે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની બહુ લાંબી લાઈન હતી ગેટ સુધી. બરાબર, પછી અમે અહીં તપાસ કરી કે ગોડાઉનમાં ખાતર છે, તો છતાં આ લોકો વિતરણ કરતા નથી. અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું. એમાં જથ્થો ભરેલો છે અને એક ભાઈ આવ્યો હતો. એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે, કે જથ્થો પૂરો થઈ ગયો છે. પછી અમે આ ગોડાઉનનું તાળું તોડ્યું એટલે અમે અંદર જોયું એટલે એના અંદર ઘણી બધી થેલીઓ છે, તો છતાં આ લોકો ખાતરનું વિતરણ નથી કરતા. અને આટલા દિવસોથી એક મહિનો થયો આટલી પબ્લિક હેરાન થાય છે, તો છતાં આ તંત્ર કશું નહીં કરતું. તો અમને ખાલી એક લેખિતમાં અરજી આલો એમ કીધું ભાઈને કે અત્યારે મારા જોડે સ્ટોક નહીં એમ, તો એ ભાઈ જતો રહ્યો. અને અત્યારે હાલમાં એક ભાઈ છે જે રાજસ્થાનનો છે, એ આવીને બોર્ડ મારી ગયો કે સ્ટોક નથી એવું. બરાબર, અને એમના જોડે બી વાત કરાવું છું હું તમને. શું માંગણી છે તમારી? માંગણી શું છે તમારી? અમારી માંગણી કશું નથી, તમે ખેડૂતને પૂરતા પ્રમાણમાં જથ્થો આપો. એરિયા 2500 રૂપિયાનું ડીએપી મળે છે અને એરિયા 500 રૂપિયાનું મળે છે. તો કઈ રીતે રાજસ્થાનમાં કઈ રીતે જાય છે ખાતર અને ત્યાં કઈ રીતે મળે છે? એ જે એગ્રો છે એમની એગ્રો જોડે લાયસન્સ બી નથી. બરાબર, તો આ બધું બ્લેકમાં કેમ થાય છે? તો આપણે સરકાર બધી ઊંઘમાં ઊંઘેલી છે કે ભાઈ શું છે? એટલું અમારે જાણવું છે, બીજું કશું નહીં જાણવું. જલાભાઈ ડી પટેલ, મેનેજર, મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ. જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી, મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો. હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય. એટલે અમે લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું. એટલે લોકોએ ઉશ્કેરાટમાં આવીને સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો. એટલે અમે હતા પોલીસ ખાતાને જાણ કરી અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો શાંત પડ્યા
અને અત્યારે બધા લાઈનમાં ઊભા છે અને ખેતીવાડી ખાતા તરફથી પણ અમને 50 ટન ખાતર છૂટું કર્યું એ હવે શાંતિથી વિતરણ કરીશું. નમસ્કાર, અમારા ખેડૂત મિત્રોની આપવીતી ખૂબ જ છે, તો અમારા આ મીડિયા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતો પર ખાસ નજર રાખે સરકાર. મોટી મોટી વાહિયાત વાતો કરે છે પણ કશું જ ઉઠતું નથી. એક બાજુ ગોડાઉન ભરેલા ફૂલ છે, તેમ છતાં સવારે ચા પાણી પીધા વગર લોકો અહીંયા આવીને પરેશાન થાય છે, લાઈનો ઊભા રહે છે. 1 મહિનાથી અમારી આ મેઘરજ તાલુકાના ગામડાના લોકોની ખૂબ જ પરેશાની છે. તેમ છતાં કોઈ તંત્રને જે લાગતા વળગતા તંત્રને કોઈ અસર થતી નથી અને અમે રોજે રોજ આવીએ છીએ, જઈએ છીએ. લોકો 50-50 કિલોમીટરથી દૂર આવે છે અને જાય છે. તેમ છતાંય લાગતા વખતે અને આ જિલ્લા અને તાલુકા સંઘના માણસોએ સ્ટોક હોવા છતાંય ઉપર બેનર મારે છે કે અત્યારે સ્ટોક નથી, વિતરણ નથી, એવું કરીને અમારી પબ્લિકને પરેશાન કરે છે. ગુજરાત છે કશું નથી ભૂસી ગુજરાત છે તો કૂતરા ખાઈ તોય કશું લાભ આવતો સોજા નથી હાલતા કે ખાતા નથી હાલતા તો તને જે ભૂસણતા રહે પડી રહી હે અગિયાર ખાવું ને પીવું નહીં પડે. ગુજરાત ભૂસી હે સાલી અરે પેલા કૂતરા ખાઈ તો અહીંયા કૂતરા હે ને કૂતરા ખાઈ તો કશા વાતે કશું નહીં હાલે, કોઈ લાભ નહીં હાલે, કશું નથી હાલતા. ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ ધોરાજીમાં પરિસ્થિતિ સાવ ઉલટી છે. અહીં દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. મારું નામ દિનેશભાઈ વોરા. આખા ગુજરાતની અંદર મગફળીના કેન્દ્રો ખરીદીના શરૂ થઈ ગયા છે, ત્યારે ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે, જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે. આખી ગાડીની અંદરથી એક કાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ખરી હકીકતે જોઈએ તો જે કેન્દ્ર ઉપરથી મગફળી ખરીદ કરવામાં આવે છે, સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ અને ખેડૂતો જે સારી ક્વોલિટીની મગફળી લઈ આવ્યા છે એ જ મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે આ ગ્રેડરો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી અને પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજે કેન્દ્ર બંધ રાખવાને કારણે અનેક ખેડૂતો હેરાન થયા છે, કારણ કે ખેડૂતોએ પોતાનો માલ જે છે કેન્દ્ર ઉપર લઈ જવા માટે તૈયાર કરીને રાખ્યો છે અને એક બાજુથી રવિ પાકના વાવેતરનું કામ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી. હું એક ખેડૂત છું. અમે અહીંયા મગફળી લઈને આવેલા, અહીંયા ખરીદ કેન્દ્રની અંદર મગફળી લઈને આવેલા. અમારી મગફળી પાસ થઈ ગઈ અને વજન પણ થઈ ગયું. અમે અમારી રીતે ઘરે ચાલ્યા ગયા. પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે. અમે પૂછ્યું કે મગફળી કેમ રિજેક્ટ થઈ છે, તો એવું કહેવામાં આવ્યું કે જે વેરહાઉસ છે ત્યાંથી રિજેક્ટ કરવામાં આવી છે. અમને એ સમજાતું નથી કે ભાઈ અમારી મગફળી અહીંયા સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ, અમારી સારી મગફળી હતી સંપૂર્ણ પાસ થઈ ગઈ, વજન થઈ ગયા. પછી અમને એવું જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે. આ બાબતનું કારણ શું રિજેક્ટ કરવાનું? હવે એ અમને સમજાતું નથી. અમને એવું કીધું કે વેર હાઉસમાં જે ગ્રેડિંગ એજન્સી હોય એને રિજેક્ટ કરેલી છે મગફળી. અહીંયા અમારી સંપૂર્ણ ચકાસણી કરેલી છે, વજન થઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. અમે અમારી ઘરે જતા રહ્યા પછી અમને એવી જાણ કરવામાં આવી છે કે વેર હાઉસમાં ગ્રેડિંગ એજન્સી છે એને રિજેક્ટ કરી છે. તમને શું લાગે આ બાબતથી ગ્રેડર એજન્સીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા ખાવાની શક્યતા હોય શકે? એ જે હોય તે અમને ખબર નથી પડતી. અમે તો ખેડૂત છીએ, ખેડૂત તરીકે અમને એવી ખબર નથી પૈસાનો ખેલ હોય કે કાંઈ પણ હોય. અમારી તો સરકારશ્રીને વિનંતી છે કે અમે અત્યારે રવિ પાકની અંદર અમે અત્યારે વ્યસ્ત હોય, અમારો માલ પાસ થઈ ગયેલો છે, બધું થઈ ગયું છે, છતાં અમને આવી રીતે હેરાન કરવામાં આવે છે. સરકારશ્રી આની અંદર ઇન્ટરફીલ થઈ અને સાચું જાણી અને અમને અમારા પૈસા આપવા જોઈએ. આસના ગામ બાદ હવે ફરી એકવાર નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આરગ સિસોદરા ગામમાંથી પણ એક ચિંતાજનક વિવાદ સામે આવ્યો છે. ગામમાં સામાન્ય કૃષિ અને પશુપાલનની પરંપરાગત પ્રથાને લઈ ગ્રામજનોમાં તણાવનો માહોલ સર્જાયો છે.
મારું નામ રશ્મિકાંત ફકીરભાઈ રાઠોડ છે. હું સિસોદરા ગામનો વતની છું. હું પશુપાલનનો વ્યવસાય વર્ષોથી આ કરું છું, પરંતુ અમુક વિરોધી દ્વારા જે ગાય ભેંસનો મળમૂત્ર એક જગ્યાએ સંગ્રહ કરી હું એને યોગ્ય સમય નિકાલ કરતો આવેલો છું. અને અમારા ગામના બીજા પશુપાલકો પણ આ રીતે કરે છે, પરંતુ સરપંચ દ્વારા મને જ એક નોટિસ આપવામાં આવી છે. આ બાબતે ઘણી બાબતે વારે ઘડીએ સરપંચ દ્વારા મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે અને વ્યક્તિગત મારા પર પ્રેશર લાવે, દબાણ કરે છે. કેમ કે ગત સરપંચના ઇલેક્શનમાં મારી પત્ની દાવેદારી કરી હતી, સરપંચમાં ઊભા રહ્યા હતા અને અમારી હાર થઈ હતી. ત્યાર પછી 2 થી 3 વાર અમને નોટિસ આપી છે. તો આ માટે યોગ્ય પગલાં ભરવા અધિકારીને હું નવસારી જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર મેડમ તથા TDO સાહેબને હું વિનંતી કરું છું કે આ માટે પગલાં લે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરના ભાવનગર રોડ પર આઈસરનો અકસ્માત સર્જાયો. આઈસર પલટી મારી જતા એકનું મોત, 20 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરમાં ભાવનગર રોડ ઉપર આઈસરનો અકસ્માત સર્જાયો હતો. આઈસર પલટી મારી જતા એકનું મોત થયું, 20 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. રોલની જ ગાયનું ટોળું આતા પડતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સારવાર અર્થે પાલીતાણા માનસિક હોસ્પિટલ રિફર કરાયા છે. સગાઈનો પ્રસંગ આવી રહેલા ગરાજીયા ગામથી પરિવારને અકસ્માત નડ્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી બાદ વેરહાઉસ પર મગફળીની ગાડી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોને આગેવાનમાં રોષ અને ત્યારબાદ વિરોધ જોવા મળ્યો હતો. મારું નામ બબાભાઈ બચુભાઈ વાંક, નાની પરબડી, ખેડૂત છું ત્યાંનો, અને ધોરાજી તાલુકા નાની પરબડી ગામનો. અમે મગફળી લઈને સામી સાઈડમાં ટ્રેક્ટરો લઈને આવેલા અને અમારી મગફળી તમને કહું સારી છે, ઉતારામાં સારી છે, ઉતારા કાઢ્યા અને બધી જોખાઈ જાય છે. પછી અહીંયા ઉતારવા ટાણે તમને કહું મજૂર લોકો એના બધા તમને કહું પાછી તમને કહું રિજેક્ટ કરે છે અને અમને અહીંયા ખટારા ગાડીઓ ઉતારવા નથી દેતા. એટલે અમારે ત્યાં તમને કહું ખેડૂત હેરાન થાય છે. સાહેબશ્રીને વિનંતી, સરકારશ્રીને સાથ છે અમારો કે ભાઈ અમે તમારી વારે છીએ, તો છતાં તમને કોઈ હેરાન ન કરે એવી અમારી વિનંતી. મારું નામ જયેશભાઈ લક્ષ્મણભાઈ બોરીચા, ગામ પાટણવાવ, અને અમે મગફળી ભરીને આવેલા છીએ. કાલ બપોરના આવેલા છે કે વારાની લાઈનમાં રહેલા છે, અને મંડળીવાળા લોકોને આપણે ત્યાં જઈએ તો એ એમ કે છે આ સેમ્પલ નપાસ છે. તે મંડળીવાળા કે ચાલો ખેડૂતો બધા ગોડાઉનને જઈએ આપણે, અને જે અમારે ગોડાઉન વાળા જે રિજેક્ટ કરે છે તો અમારે શું કરવું? મંડળી વાળાને શું કરવું? એને તો ખેડૂતને રિજેક્ટ જ કરવી પડે ને. પ્રશ્ન એ છે. તો અહીંયા ગોડાઉનના 5 ગાડી રિજેક્ટ કરેલી છે અત્યારે. તો એની ગાઈડલાઈન છે એ પ્રમાણે એની મુજબ લે છે, તો છતાંય પણ અહીંયા આ લોકો રિજેક્ટ કરે છે અને ખેડૂતને હેરાન કરે છે. અને સરકારશ્રીની એવી માંગણી છે કે ભાઈ તમે આ ખેડૂતોને હેરાન નહીં કરતા, અને થોડા હજુ ગમે એવો હોય તો કમોસમી વરસાદની હિસાબે થોડીક તકલીફ થઈ છે, તો માંડવી મગફળી છે એનો ખરીદી કાયદેસરની રીતે કરે, ખેડૂતને હેરાન ન કરે, એવી બધી માંગણી છે અમારી. અને ખોટા ખેડૂતને હેરાન ન કરો, અને થોડા જ હજુ કદાચ હોય રિજેક્ટ હોય તો એને 1% ખાલી 4% જગ્યાએ 5 માથે 2 પોઈન્ટ હોય તો એ નથી અકાવતા. એનો એવો પ્રશ્ન છે કે ખેડૂતને હેરાન કરવાનું, આખી વાત એ છે. અને ગોડાઉન નથી જે એને મંડળી વાળાને પાછી જે ગાડીઓ આવે એટલે એ ખેડૂત ઉપર પ્રેશર આપે છે વધારે, એટલે એ લોકો શું કરે? શહેર કિસાન મોરચા પ્રમુખ. આજ રોજ જે મગફળીની ખરીદી સરકારશ્રી તરફથી થાય છે એની અંદર જે વેરહાઉસની અંદર જે ગાડીઓને રોકી અને ઉતારતા નહોતા, ખેડૂતો અહીંયા હલાબોલ કરતા હતા. ખેડૂતોના ફોન આવ્યા, અમે બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા, સ્થળ નિરીક્ષણ કર્યું ખરેખર, અને એ અધિકારી પાસે અમે ઉતારા કઢાવ્યા.
તો ખરેખર એની અંદર કોઈ જાતની તકલીફ નથી, છતાં પણ એન કેન પ્રકારે અધિકારીઓ રાસદેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે. અહીંયા અત્યારે જોઈએ તો 5 ગાડી હમણાં ઊભી છે, નથી ઉતારતા અને વાં ખરીદી બંધ કરી દે છે. તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ જે મગફળીની અંદર તકલીફ છે, જે નબળો માલ છે એ રિજેક્ટ કરો, અમને કોઈ વાંધો નથી. પણ જે ઉતારા પૂરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી, હવે આ ઝીણા દાણા પણ બહાર કાઢી નાખે, એની અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે, તેલ નીકળે છે, આવા દાણા કાઢી અને ઉતારા ને એન કેન પ્રકારે છેડા થાય તો એ અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો, નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો. અને સરકારશ્રી અત્યારે જે ખેડૂતોની વહારે આવ્યા છે અને જે ખરીદી કરે છે એની અંદર અધિકારીઓ પણ સહયોગ આપે અને ખેડૂતો ઉપર જે પૈડા ઉપર પાટું છે એમાં સહકાર આપી અને ખેડૂતોને વારે આવે. સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં પ્રથમવાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે 754 કિલો જેટલું પનીર પણ જપ્ત કર્યું હતું. ગત 10 તારીખના રોજ એક રેડ કરી 954 કિલોગ્રામ પનીર પકડેલું, એનો નમૂનો ફેલ જતા ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિશ્વાસઘાત અને જે ભેળસેળની કલમો છે એ અન્વયે ગુનો દાખલ કરી અને એના જે સંચાલક છે શૈલેષ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે. અહીંયા જે ઘટના સ્થળ છે કે આજ સ્થળેથી રેડ કરવામાં આવેલી હતી, ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એટલા માટે જ આ ઘટના સ્થળે આવેલા છે. એ સેમ્પલના રિપોર્ટ છે સબસ્ટેન્ડર્ડ આવેલા છે, એટલે કે ભેળસેળયુક્ત આવેલા છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસે કાર્યવાહી કરી. ચોક બજાર 4 રસ્તા નજીક તાપી નદીના પાડા ઉપર ઝૂંપડામાં ગાંજાનું વેચાણ કરતો એક ઇસમ ઝડપાયો. गुजरात राज्य के माननीय नायब मुख्यमंत्री श्री हर्ष संघवी जी सर और सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब जो सूरत शहर में कैंपेन चल रहा है नो ड्रग्स इन सूरत सिटी, उसके अंतर्गत जो लोकल थाने की टीम है वो रेगुलरली एक पेट्रोलिंग और चेकिंग कर रही है. इसी अभियान के अंतर्गत हमें एक माहिती मिली 24 तारीख को सुबह 9 बजे के आसपास कि कोई अजाने मनुष्य चौक 4 रास्ता के आसपास एक गांजा जो बेचने का है उसका काम कर रहा है. तो जैसे ही लालगेट पुलिस स्टेशन की सर्वेलेंस टीम वहां पहुंची, उन्होंने आसपास तपास किया और उन्हें पता लगा कि चौक 4 रास्ता पर तापी किनारे के पास जो एक झोपड़पट्टी है वहां पे एक अजाने पुरुष गांजा बेचने का काम कर रहा था. तो उन्होंने वहां पर उसकी झड़ती की और उसके पास से लगभग 93 ग्राम गांजा मिला, जिसका पूरा नाम है नरेंद्र ईश्वर भाई. तो आरोपी की डिटेल्स इस तरह है कि उसका पूरा नाम नरेंद्र ईश्वर भाई है, उम्र है 37 वर्ष और वो मजदूरी का काम करता है और फिलहाल यहाँ पर नीलगिरी सर्कल लिम्बायत का रहने वाला है, जबकि इसका मूल वतन बिहार के एक बक्सर जिले का है. तो इससे जो टोटल मुद्दा माल रिकवर हुआ है वो है एक 93 ग्राम गांजा, एक मोबाइल फोन और कुछ कैश जिसकी कीमत 6,380 रुपए है. इस आरोपी से जब आगे की और तपास की कि इसके पास ये गांजा कहाँ से आया, तो पता लगा कि उसने एक इंसान जिसका नाम जाकिर हुसैन उर्फ पप्पू भाई चांद मोहम्मद शेख है उससे लिया है. फिलहाल ये जो जाकिर हुसैन है वो वांटेड है और पुलिस आगे की तपास कर रही है. ये कितना दिनों से ये गांजे का ये जो आरोपी है इसके ऊपर ये पहला केस है और जितनी हमने तपास की है कि ये जो जाकिर भाई के साथ इसका जो था वो पहला कांटेक्ट था और उन्होंने इसको छोटे छोटे पैकेट्स में गांजा बेचने के लिए दिया था और यह इसका पहला केस है और ये अभी ही इसने गांजा बेचने का व्यापार शुरू किया था. આણંદના ખંભાત શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ હાલતમાં એક આઈસર ટ્રકમાંથી 120 કટ્ટા એટલે કે લગભગ 6000 કિલો સરકારી ઘઉં ચોખાનો જથ્થો ઝડપી લીધો છે અને અનાજના જથ્થાને સરકારી ગોડાઉનમાં સીઝ કરવામાં આવેલ છે, જ્યારે આઈસર ચાલકની અટકાયત કરવામાં આવી છે.
એ ગઈકાલ રાત્રે પોલીસ દ્વારા જે અનાજ પકડવામાં આવ્યું હતું 6 ટન જેટલું અનાજ હતું, શું છે સમગ્ર વિગત? ગઈકાલે રાત્રે આશરે 11:30 કલાકે પોલીસ દ્વારા બેઠક મંદિર વિસ્તાર પાસે એક આઈસર શંકાસ્પદ આઈસરની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 120 કટ્ટા અનાજનો જથ્થો મળી આવ્યો છે. અનાજ શંકાસ્પદ છે, સરકારી છે કે છે પ્રાઇવેટ છે તે હજી ચોક્કસપણે જણાવેલ નથી. તે જાણવા બાબતની તપાસ હાલ કાર્યરત છે અને આઈસરને તથા તેના ડ્રાઈવરને જપ્ત કરેલો છે. ડ્રાઈવરને પોલીસે અટકાયત કરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ હોવાથી અસંખ્ય ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મારું નામ દિનેશભાઈ વોરા. આખા ગુજરાતની અંદર મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ થઈ ગયા છે, ત્યારે એકમાત્ર ધોરાજીની અંદર આજે આ મગફળીનું કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે. તેમાં ગ્રેડર એજન્સી છે એમના અધિકારીઓની મનમાનીને કારણે આજે ખરીદીનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. ખેડૂતોનો માલ છે એ જે ખરીદ કર્યા બાદ સારી ક્વોલિટીનો જે માલ છે ખરીદ કરી અને ગોડાઉન સુધી જાય છે, ત્યારે આ ગ્રેડર એજન્સીના અધિકારીઓ વિના કારણે માલ રિજેક્ટ કરી દેવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો આજે કેન્દ્ર બંધ થવાને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફથી રવિ પાકના વાવેતરનું કામ ચાલુ છે, ત્યારે બીજી તરફ આ માલ પહોંચાડવાનું કામ હોય, ખેડૂતો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમારી માગણી છે કે ખેડૂતોનો જે સારી ક્વોલિટીનો માલ ખરીદાય અને ગોડાઉન સુધી પહોંચે છે એ માલને રિજેક્ટ કરવામાં ના આવે અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. મારું નામ ભગવાનભાઈ કાનાભાઈ ખામલા. ભગવાનભાઈ, આજે ખેડૂતો તમારી પર આક્ષેપ કરે નાણાંને લઈ અને આજે ખેડૂત કેન્દ્ર બંધ છે ને તમે રિજેક્ટ કરો, શું કહેશો? અમારે સાહેબ ખેડૂતની યારે કઈ લેવા દેવા નથી, તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થાય છે અને પૈસાથી અમારે કઈ લેવા દેવા નથી. અમે તો અહીં ટ્રક આવે છે એને ચેક કરીએ છીએ અને અમારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થતો નથી. પેરામીટરની ઉપર જો જાય તો અમારે રિજેક્ટ કરવાની થાય છે. કદાચ 4% ડેમેજ 8% હોય તો એને રિજેક્ટ કરવાનું થાય છે. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ અમારા તરફથી છે નહીં અને અમે કોઈ એવું રિજેક્ટ કર્યું નથી. અત્યારે રાબેતા મુજબ ચાલુ જ છે કામકાજ. કેન્દ્ર બંધ કરવામાં આવેલું છે, ખેડૂતો અમારી પર આક્ષેપ કરી રહ્યા કે ખેડૂતોને હેરાન કરવામાં આવે. અરે એ તો ટ્રાન્સપોર્ટરના હિસાબે કદાચ અહીંયા વાહન નહીં પૂગતું હોય તો કદાચ ખરીદ કેન્દ્ર બંધ કર્યું હોય, ત્યાં જગ્યાનો અભાવ હોય. બાકી અમારા હિસાબે કોઈ કામ બંધ છે એવું છે નહીં. મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી. હું ધોરાજીનો એક ખેડૂત છું. અમે અહીંયા મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમારો વારો આવ્યો હોય પ્રમાણે અમે મગફળી લઈને આવ્યા. અહીંયા અમારી મગફળી પાસ થઈ ગઈ, એનો વજન થઈ ગયો અને અમે અમારા વાહનો લઈને જતા રહ્યા. પછી પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે. અમારી સરકારને વિનંતી છે કે અહીંયા અમારી બધી રીતે ચકાસણી કરીને મગફળી લીધી છે, એનો વજન થઈ ગયો છે, બધું થઈ ગયું. પાછળથી એવી જાણ કરવામાં આવે કે રિજેક્ટ થઈ છે. આ રિજેક્ટ થવાનું કારણ શું એ અમને સમજાતું નથી. ત્યાં તો અમને એવી જાણ કરે છે કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે. હવે વેરહાઉસના અધિકારીઓ કે જે કાંઈ હોય એ કઈ રીતે રિજેક્ટ કરી એ પણ અમને જાણ નથી. અમારી સરકારને વિનંતી છે કે અમારી મગફળી પાસ થઈ ગયેલી સારી ક્વોલિટીની મગફળી છે એના પૈસા અમને આપી દે એવી અમારી સરકારને વિનંતી છે. જામનગરના બચુનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીની અચાનક મુલાકાત દરમિયાન ગેરકાયદેસર બનાયેલા ફાર્મ હાઉસનો પર્દાફાશ થયો છે. જામનગર શહેરના બચુનગર તરીકે અગાઉ ઓળખાતા વિસ્તાર સર્વે નંબર 297, જે આપણે આજથી લગભગ 3-4 મહિના પહેલાં એને તમામ દબાણોને દૂર કરાવ્યા હતા, એ વિસ્તારમાં ફરીથી ક્યાંક દબાણો શરૂ થયાની મને માહિતી મળતા આજે જાત મુલાકાત લીધેલ છે અને જ્યાં નાનું મોટું કંઈ કન્સ્ટ્રક્શન રીડેવલપ કર્યું હશે કોઈએ એને તોડી નાખવાની સૂચના આપેલ છે. એટલે એ કાર્યવાહી આજે કરવામાં આવેલ છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બેડા ગામે માજી સરપંચ પર જીવલેણ હુમલો કરાયો.
મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી. હું એક ખેડૂત છું. અમે અહીંયા મગફળી લઈને આવેલા, અહીંયા ખરીદ કેન્દ્રની અંદર મગફળી લઈને આવેલા. અમારી મગફળી પાસ થઈ ગઈ અને વજન પણ થઈ ગયું. અમે અમારી રીતે ઘરે ચાલ્યા ગયા. પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે. અમે પૂછ્યું કે મગફળી કેમ રિજેક્ટ થઈ છે, તો એવું કહેવામાં આવ્યું કે જે વેરહાઉસ છે ત્યાંથી રિજેક્ટ કરવામાં આવી છે. અમને એ સમજાતું નથી કે ભાઈ અમારી મગફળી અહીંયા સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ, અમારી સારી મગફળી હતી, સંપૂર્ણ પાસ થઈ ગઈ, વજન થઈ ગયા. પછી અમને એવું જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે. આ બાબતનું કારણ શું રિજેક્ટ કરવાનું? હવે એ અમને સમજાતું નથી. અમને એવું કીધું કે વેર હાઉસમાં જે ગ્રેડિંગ એજન્સી હોય એને રિજેક્ટ કરેલી છે મગફળી. અહીંયા અમારી સંપૂર્ણ ચકાસણી કરેલી છે, વજન થઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. અમે અમારી ઘરે જતા રહ્યા. પછી અમને એવી જાણ કરવામાં આવી છે કે વેર હાઉસમાં ગ્રેડિંગ એજન્સી છે એને રિજેક્ટ કરી છે. તમને શું લાગે આ બાબતથી ગ્રેડર એજન્સીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા ખાવાની શક્યતા હોય શકે? એ જે હોય તે અમને ખબર નથી પડતી. અમે તો ખેડૂત છીએ, ખેડૂત તરીકે અમને એવી ખબર નથી પૈસાનો ખેલ હોય કે કાંઈ પણ હોય. અમારી તો સરકારશ્રીને વિનંતી છે કે અમે અત્યારે રવિ પાકની અંદર અમે અત્યારે વ્યસ્ત હોય, અમારો માલ પાસ થઈ ગયેલો છે, બધું થઈ ગયું છે, છતાં અમને આવી રીતે હેરાન કરવામાં આવે છે. સરકારશ્રી આની અંદર ઇન્ટરફીલ થઈ અને સાચું જાણી અને અમને અમારા પૈસા આપવા જોઈએ. મારું નામ દિનેશભાઈ ઓરા. આખા ગુજરાતની અંદર મગફળીના કેન્દ્રો ખરીદીના શરૂ થઈ ગયા છે, ત્યારે ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે, જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે. આખી ગાડીની અંદરથી એક કાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ખરી હકીકતે જોઈએ તો જે કેન્દ્ર ઉપરથી મગફળી ખરીદ કરવામાં આવે છે, સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ અને ખેડૂતો જે સારી ક્વોલિટીની મગફળી લઈ આવ્યા છે એ જ મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે આ ગ્રેડરો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી અને પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજે કેન્દ્ર બંધ રાખવાને કારણે અનેક ખેડૂતો હેરાન થયા છે, કારણ કે ખેડૂતોએ પોતાનો માલ જે છે કેન્દ્ર ઉપર લઈ જવા માટે તૈયાર કરીને રાખ્યો છે અને એક બાજુથી રવિ પાકના વાવેતરનું કામ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ પોલીસની મોટી કાર્યવાહી. એક જ દિવસમાં 2 કરોડથી વધુનો દારૂ ઝડપ્યો, 4ની અટકાયત. દાહોદ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ જે ચાલતી હતી તેના નેસ્ત નાબૂદ કરવા માટે ગોધરા રેન્જના શ્રી અસારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી અને આ સૂચના હેઠળ આ ગેરકાનૂની કૃત્ય કરનારા બુટલેગરો પર ધોંસ રાખી અને તેઓની પ્રવૃત્તિ સદંતર ડામી દેવા માટે સૂચનાઓ કરેલી. જે અનુસંધાને એલસીબીની ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ગઈકાલે અમારી એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેઓને બાતમી મળેલી એલસીબી પીઆઈ શ્રી ગામેતી સાહેબને, અને એ બાતમી આધારે એક શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી, જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા, તો તેને ઝડપી પાડેલો છે. આ ટ્રકની તલાશી કરતા તેમાં કુલ્લે 32,52,960ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે. આ વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ટ્રક અને બીજો અન્ય મુદ્દામાલ ગણી જોતા કુલ 52,57,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે. તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા
તે કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે, જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે. તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું, જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ 91,47,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે. જે ટ્રકની કિંમત 10 લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા ટોટલ 1,85,00,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તે પછી જોઈએ તો કતવારા જ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગમાં ચાલુ જ હતી અને તેઓને બીજી એક બાતમી મળેલી, જે બાતમીના આધારે ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી, જેને તલાશી કરતા તેમાંથી પણ કુલ 78,32,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે. જે ટ્રકની કિંમત 15 લાખ ગણતા કુલ 93,56,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ 3 ગુનાઓની અંદર કુલ 4 આરોપીઓ અટક કરવામાં આવેલું છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તે સિવાય જિલ્લામાં આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવેલી, તે પૈકી ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા પીઆઈ શ્રી ખાંટ સાહેબનાઓ પણ વિસ્તારમાં હતા. તેઓને એક બાતમી મળતા એક ઇનોવા ગાડી GJ1 પાસિંગની મળી આવેલી, જેમાં પણ તપાસ કરતા 3,59,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલી છે. જે ઇનોવાની સાથે ગણતા કુલ 8,69,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તે સિવાય ગઈકાલે અમારી ઝાલોદ પોલીસની ટીમ પણ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તેઓને બાતમી મળતા એક જુગારનો કેસ કરવામાં આવ્યો છે. તેમાં પણ 7 જેટલા આરોપીઓને રોકડા રૂપિયા 14,130ની રકમ સાથે જુગાર રમતા પકડી લેવામાં આવે છે. આમ દાહોદ જિલ્લામાં દારૂ, જુગાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સદંતર ડામી દેવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. મહારાષ્ટ્રના માલેગાંવ તાલુકાના ડોંગરાલે ગામમાં 4 વર્ષની માસૂમ બાળકી પર થયેલા જઘન્ય ગુનાનો સુરતમાં અખિલ ભારતીય સેનાએ વિરોધ કર્યો છે. મારું નામ કમલબેન પંડરાજ પાટોળે છે. હું ગુજરાતનો સુરત શહેરથી બોલું છું. જો અમે એક જ અનુવાદ લઈને આવ્યા છે કે જે મહારાષ્ટ્રમાં જે માલેગાંવ શહેર છે એમાંથી જો ડોંગરાળે ગાંવ છે એમાં પેલી નાનલી છોકરીનો જો બલાત્કાર થયો છે, તો આ છોકરીનો ન્યાય મળવો જોઈએ. અમારે બી ઇન્સાફ જોઈએ. પ્રધાનમંત્રી શ્રી કહે છે કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ, પણ અમારા દેશમાં તો બેટીને જ એવું કરે છે. તો અમને ન્યાય જોઈએ છે, બીજું કંઈ જોતો નથી. જે આરોપી પકડાયો છે એને અમારે ફાંસી જોવાની છે, બસ એટલું છે. નહીં ફાંસી હોય તો અમારે હવાલે કરી આપો, તો અમે જનતા અમારા હિસાબથી એને ન્યાય અપાઈ દઉં. એટલું જ અમારા ગૃહમંત્રી ફડણવીસ સાહેબ અને પછી જે મુખ્ય મંત્રી છે એમને કેવું છે કે અમારે ન્યાય જોઈએ છે, બીજું કશું નહીં જોઈએ છે અમારે. બસ નહીં ન્યાય આપો તો અમારા હિસાબથી અમે જોઈ લેવાના, તમે જનતાએ પાસે એને હવાલે કરી આપો. બસ એટલું જ અમે અનુદાન આપવા આવ્યા છે કલેક્ટરશ્રીને. અમારી જે વિનંતી છે એ સ્વીકારવામાં આવે. મારું નામ ભૂપેન્દ્ર સોનવણે, અખિલ ભારતીય સેના સુરત જિલ્લા અધ્યક્ષ. આજે અમે સૌ અખિલ ભારતીય સેનાના બેનર તલે અમારી મહિલા વિંગ આજે ઉપસ્થિત છે. આજે અમે જે હાલમાં જે મહારાષ્ટ્રના માલેગાંવ તાલુકાના ડોંગરાળે ગામમાં જે 4 વર્ષની માસૂમ દીકરી જોડે જે ઘટના ઘટી છે, જે એમનો રેપ કરીને એમને પથ્થર મારીને એમનું મૃત્યુ કરવામાં આવ્યું છે, તે ખરેખર સભ્ય સમાજ માટે ખૂબ જ ગંભીર ઘટના છે. તે આવી ઘટના બીજી વખત ના થાય તે માટે અમે માનનીય શ્રી કલેક્ટર સુરત જિલ્લા કલેક્ટર શ્રી અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી, આપણા પ્રધાનમંત્રી શ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી તથા મહારાષ્ટ્ર શાસનને અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પ્રાર્થના પત્ર સોંપવા માટે આવી રહ્યા છે. અને અમારી માંગ છે કે આવા જે આરોપી છે એમના ઉપર તત્કાલ કાર્યવાહી કરવામાં આવે, તત્કાલ ફાંસી આપવામાં આવે, બીજી વાર આવી કોઈ ઘટના ન બને તે માટે સરકારશ્રીએ નવા કાયદાઓ ઘડવામાં આવે અને
ફક્ત ને ફક્ત આ બેટી પઢાઓ અને બેટી બચાવવાનો નારા કાગળ પર સીમિત ન રાખવામાં આવે. અને મેં સમાજને પણ કહેવા માગું છું કે આ જવાબદારી ફક્ત સરકારની પણ નથી, આપણી પણ પોતાની પણ જવાબદારી બને છે. એટલે સમાજે પણ આગળ આવીને અને બાળકોને પણ શિક્ષણ આપવું જોઈએ. જે સ્કૂલ કોલેજમાં જે બાળકો ભણી રહ્યા છે, નાનપણથી જ જે બેટી છે એ બેટી મા શક્તિ દેવીનું સ્વરૂપ છે. તો બેટીનું માન સન્માન કેવી રીતના જાળવવું તે માટેની એમને ભણતરમાં આવવું જોઈએ. અને દરેક જે બાળકો ભણતા નથી, જે ક્રાઇમમાં આગળ વધી રહ્યા છે, તો તે માટે પણ હું સરકારને વિનંતી કરીશ કે સોશિયલ મીડિયા પર અત્યારે ઘણા લોકો એક્ટિવ છે, તો જે કાયદામાં જે કંઈક પ્રાવધાન છે તે કાયદાની માહિતી સોશિયલ મીડિયા થકી આવા જે આરોપીને મળે અને એમના એક ડર બેસે તેવું કંઈક પ્રાવધાન કરવામાં આવે. જો એવું ના થાય તો સરકારને પ્રાર્થના કરીએ કે આવા આરોપીઓને મહિલાઓના હસ્તક છોડી દેવામાં આવે, તો મહિલા પોતે પોતાની રીતે ન્યાય એમને અપાવી દેશે. જય હિન્દ, જય ભારત, જય શંભુનારાયણ. સુરત શહેરમાં આવેલા હજીરાના મોરા દામકાની મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી. આ મામલે હજીરાના મોરા દામકાના ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળ. આજે કઈ રીતે તમે રજૂઆત કરવા માટે ક્યાં આવ્યા છો? સાહેબ, આજ રોજ અમે પોલીસ કમિશનર કચેરી આવ્યા છે. ગત 21 તારીખના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસી ગોયલ સાહેબ દ્વારા અમો ગ્રામજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું અને ગેરકાયદેસર રીતે વર્તન કર્યું હતું. એમના વિરોધમાં આજે કમિશનર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા છે. આવેદનપત્રનું કારણ શું છે? શું થયું હતું? સાહેબ, અમારા હજીરા કાંઠા વિસ્તારમાં મોરા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ગટરનું પાણી હજીરા કાંઠા વિસ્તારના ડામકા અને વાસવા ગામ થઈ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે લાખો માછલીઓ મરી ગઈ છે અને દરિયાઈ જીવસૃષ્ટિ અને હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર ગંભીર સંકટ સર્જાયું છે. જેના વિરોધમાં અમે આજે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવા. તમે આગળ બી કંઈક માછલીઓ મળી હતી, તો ત્યારે શું કીધું? સાહેબ, અમે 6 મહિના પહેલાં અને 1 વર્ષ પહેલાં પણ આવા જ કિસ્સા બન્યા હતા. 2 થી 3 વાર માછલીઓ મરી ગઈ છે, પરંતુ જે તે સમયે અમે જીપીસીબી, સુડા, કલેક્ટર, જે તે જવાબદાર વિભાગને અમે રજૂઆતો કરી હતી, છતાં આજ દિન સુધી એનું કોઈ પરિણામ નથી આવ્યું. હવે આગળ નહીં આવે તો તમે શું? સાહેબ, આગળ જો આ ટૂંક સમયમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જઈ જે તે જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક કડક કાયદેસરની કાર્યવાહી કરીશું. તમારા કેટલા લોકો આવ્યા? આજ રોજ અમારા 50 થી 100 થી વધુ ગ્રામજનો વિરોધ કરવા માટે આવ્યા છે. વડોદરા શહેરના સોમા તળાવ 4 રસ્તા પર એક ભૂવો પડવાની ઘટના બની. ભૂવો ઉપરથી નાનો, અંદરથી ખૂબ જ વિશાળ છે અને સાથે સાથે પાણીની લાઇનમાં પણ ભંગાણ સર્જાયું છે. સમસ્યા આની એ જ છે કે ભાઈ આ જો બાજુમાં જો એટલું બધું પાણીનો બગાડ થાય છે. મોટો ખાડો પડ્યો છે, 2 મહિના પહેલાં બી થયો હતો, રિપેરિંગ કરીને ગયા, પાછો નહીં આવતા. એટલે પાછો કરતા નહીં, ક્યારે કરશે? પાણીનો બગાડ થાય છે અને પબ્લિક પોઈન્ટ છે, દુનિયાભરનો ટ્રાફિક થાય છે અહીં ગાડી. એ ટ્રાફિક અડચણમાં લોકો સાંજે તમે જુઓ એટલું બધું ટ્રાફિક થાય છે, આના અંદર નીકળવાની તકલીફ પડે છે. આમાં એટલું મોટું બોયડો પડી ગયો છે, આ ક્યારે ભરાશે? સોમા તળાવ મેન 4 રસ્તા ઉપર જ છે. હવે આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.